અને હવે અન્ય સમાચાર ચોમાસાની વિદાયની ઘડીઓ નજીક છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબર શરૂઆતમાં જ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંગે આગાહી કરી છે। જોકે ચોમાસાની વિદાય છતાં ઓક્ટોબરમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે। 15થી 22 સપ્ટેમ્બરની વચ્ચે પણ ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાય થશે। 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની આગાહી કરાઈ છે। તો નવેમ્બર બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે। ડિસેમ્બરની શરૂઆતથી ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે। વિદાય અંગે જોઈએ તો વિદાયના પડઘમ વાગી રહ્યા છે। તારીખ 15 સપ્ટેમ્બરથી 22-23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થવાની શક્યતા રહે છે અને લગભગ 30મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસાની પીછેહટ થઈ ગઈ હશે। આમ છતાં લગભગ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાળો કે વરસાદ આવવાની શક્યતા રહી શકે।